એસીપીસી ની અંદર હાલ રાઉન્ડ 2 ની ફીસ પેમેન્ટ કરવાની તારીખો ચાલુ છે. રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 માં તમે કઈ રીતે જઈ શકશો, એની અપડેટ કેવી રીતે આવશે, પ્લસ રાઉન્ડ 2 થી રાઉન્ડ 3 માં જવામાં તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, કેટલું મેરિટ ઉપર નીચે જઈ શકે છે, અને તમે હવે સેમિસ્ટર નંબર 1 માં પણ આવી ગયા છો તો હવે ભણવાની શરૂઆત તો કરવી પડશે ને. ક્યાં સુધી આપણે આ એડમિશનના માયાજાળમાં ફસાયેલા રહીશું? કેમ કે એડમિશનના માયાજાળમાં ફસાયેલા રહીશું, બહાર આવીશું ત્યાં તો ખબર જ નહીં પડે ને કોલેજની મિડસેમ અને ફાઇનલ યુનિવર્સિટીની એક્ઝામ આવીને ઊભી હશે. અને એની વચ્ચે પણ તમારી નવરાત્રી આવશે, રક્ષાબંધન આવશે, દિવાળી આવશે, આ બધા ફેસ્ટિવલ્સ આવશે. તો આજનો આ વિડીયો કદાચ થોડોક મોટો બની શકે છે, પણ તમને બધી જ વસ્તુઓની ખબર પડી જશે કે ક્યારે મિડ સેમિસ્ટર આવશે, ક્યારે ફાઇનલ એક્ઝામ આવશે, રાઉન્ડ 3 માં કેવી રીતે જવાનું, એના પછી રાઉન્ડ 2 રાઉન્ડ 4 આવવાનો છે કે નથી આવવાનો, કેટલું મેરિટ પ્લસ માઇનસ જઈ શકે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે સેમિસ્ટર નંબર 1 ના વિદ્યાર્થીઓ છો તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર સેમિસ્ટર 1 ના તમામ કોર્સિસ લોન્ચ થઈ ચૂક્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા જ કોર્સિસની લિંક છે. આપણે ગઈકાલે જેનું સરસ મજાનું લોન્ચિંગ પણ કરી દીધું છે. આ લાઈવ સેશનની અંદર તમને તમામે તમામ વસ્તુ સમજાવેલી છે. આ લાઈવ સેશનની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે બધું જોઈને સરસ મજાના કોર્સ બાય કરી શકો છો, ઘરે બેઠા ભણી શકો છો. એક બુકની પ્રાઇસમાં આપણે કોર્સ આપીએ છીએ, જેમાં વિડીયો, નોટ્સ, પ્રીવિયસ પેપર સોલ્યુશન, બુકની પીડીએફ, ગેટ લેવલના એમસીક્યુ, ગેટ લેવલનું મટીરિયલ, આ બધી જ વસ્તુ કવર થઈ જાય છે. અને ગુજરાતની સૌથી બેસ્ટ એન્જિનિયરિંગની ફેકલ્ટી જોડે તમને ભણવા મળશે અને તમારું પણ 9+ SPA નું સપનું સાકાર થઈ જશે. હવે આપણે રાઉન્ડ 2 ની જો વાત કરીએ તો સૌથી પહેલા તો રાઉન્ડ 2 ની આપણે થોડીક ડેટ્સ જોઈ લઈએ. તો ડેટ્સ જોઈશું તો તમને આઈડિયા આવશે કે ભાઈ ખેલ શું ચાલી રહ્યો છે. હવે આ ડેટમાં કોઈ જ ચેન્જીસ થવાના નથી. તો આ ડેટનું જે પીડીએફ છે એ જ તમે ફાઇનલ માનીને ચાલજો. આમાં કોઈ જ જાતના કોઈ જ ચેન્જ ક્યારેય પણ આવશે નહીં. જો હવે રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવી ગયું છે, આપણે એનાથી આગળ વધીએ. ક્યાં લખ્યું છે? ઓકે, રાઉન્ડ 2 વિથડ્રો 26 તારીખથી 29 તારીખ અત્યારે તમારી વિથડ્રોની પ્રોસેસ પણ ચાલી રહી છે અને ફીસ ભરવાની પણ પ્રોસેસ ચાલી રહી છે. જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં કોલેજ મળી હતી એને સેમ ટુ સેમ રાઉન્ડ 2 માં મળી છે, તો એમને કોઈ ફીસ ભરવાની નથી. એમને જો કોલેજ બદલાઈ છે, કંઈ પણ ચેન્જ થયું છે અને ફીસનો ગેપ છે તો ભરવાનો થઈ શકે છે. એમને જો પાછા લેવાના થાય છે, પ્રાઇવેટ ટુ ગવર્મેન્ટ થયું છે, ગવર્મેન્ટ ટુ TFWS થયું છે, તો એ ફીસ હાલ પાછી નહીં મળે. અને એ ફીસ પાછી મેળવવા માટે તમારે કશું કરવાનું પણ નથી. એ ઓટોમેટિક 2 થી 3 મહિનામાં તમારા ઘરે ચેક થ્રુ તમને પાછી મળી જવા પાત્ર છે. તો ફીસ પાછી લેવા માટે જે એસીપીસી માં ભરેલી એના માટે કંઈ કરવાનું નથી, પણ તમે મેનેજમેન્ટ કોટામાં ક્યાંક એડમિશન લઈ લીધું છે ને હવે તમારે ફીસ પાછી લેવી છે, કેમ કે એસીપીસી ની તો પાછી લેવી જ પડશે. તો એના માટે તમારે પ્રોસેસ કરવી પડશે. એને કહેવાય ઓનલાઈન વિથડ્રોઅલ. આ 26 થી 29 માં તમે એને ડિક્લાઇન કરી દેશો, વિથડ્રો પ્રોસેસ કરી દેશો, તો એ તમારી બધી જ ફી તમને મળવા પાત્ર હોય છે એ 2 થી 3 મહિનામાં પાછી આવે છે. ઓનલાઈન વિથડ્રોનો મતલબ એવું થાય છે કે રાઉન્ડ 2 ની કોલેજ પણ તમારે નથી રાખવી અને રાઉન્ડ 1 ની તો ઓટોમેટિક જતી જ રહે છે. જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2 માં કોલેજ બદલાઈ ગઈ છે એની રાઉન્ડ 1 ની કોલેજ ઓટોમેટિક જતી રહી છે. હવે એમને કોલેજ ભૂલી જ જવાની છે. ઘણા બધા મેસેજ અમને આવી રહ્યા છે કે રાઉન્ડ 1 માં પહેલા આ મળી હતી સર, હવે રાઉન્ડ 2 માં આ મળી છે, પણ મને તો રાઉન્ડ 1 વાળીમાં જ જવું છે. આપણે ઢગલીઓ વખત આ બધી વસ્તુઓ સમજાઈ છે, તો એકના એક ભૂલો તમે કરો છો અને ઘણા વિદ્યાર્થીઓમાં હેરાન થયા છે. એ વિદ્યાર્થીઓનું કહેવાય ને કે ભાઈ થોડું ડેડિકેશન નથી, થોડી સિન્સિયરિટીનો અભાવ છે. આવો જ સિન્સિયરિટીનો અભાવ જો તમે એન્જિનિયરિંગમાં રાખો છો તો પછી બેરોજગારી તો આપણા ઇન્ડિયામાં વધવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો સિન્સિયરિટી તમે નહીં વધારો, સિન્સિયરિટી લેવલ તમે નહીં વધારો, હજી પણ તમે ગેમિંગમાં રહેશો, સોશિયલ મીડિયામાં રહેશો, તો આ બધું તમને આગળ જતા પણ 100% નુકસાન કરશે અને એન્જિનિયરિંગ માત્ર એક તમારું ડિગ્રી બનીને રહી જશે, જેનો ઉપયોગ તમે ક્યાંય કોઈ વસ્તુમાં કરી શકશો નહીં. તો ખાસ વિથડ્રો કોના માટે હોય છે? જેમને મેનેજમેન્ટ કોટામાં બીજે લીધું હોય અને એસીપીસી ની ફીસ પાછી જોઈતી હોય, જેમને રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં કોઈ ગેપ છે, ભરવાનું આવ્યું છે, પાછું લેવાનું આવ્યું છે, તો એના માટે વિથડ્રોનું બટન હોતું નથી. હવે રાઉન્ડ 2 ની વેકેન્સી 30 તારીખે આવશે. 30 તારીખે જેવી વેકેન્સી આવશે, મોસ્ટ પ્રોબેબલી મને લાગે છે ત્યાં સુધીમાં 29 તારીખે આવી જવી જોઈએ. આવશે એટલે હું એનો એક અલગ સેપરેટ વિડીયો બનાવી દઈશ કે ભાઈ હવે રાઉન્ડ 3 માટે આટલી વસ્તુઓ ખાલી છે. મોસ્ટ પ્રોબેબલી જ્યાં 0 વેકેન્ટ હશે એમાં હવે ચાન્સીસ રાઉન્ડ 3 માં થોડાક ઓછા થઈ જતા હોય છે. નસીબ ઉપર પણ અમુક વસ્તુઓ રાઉન્ડ 3 માં કામ કરતી હોય છે. તો થર્ડ રાઉન્ડનું જે છે પાર્ટિસિપેશન એ 30 અને 31 બે દિવસે છે. એના માટે પણ તમારે જ્યારે લાસ્ટ ટાઈમ નતું આવ્યું કન્સર્ન અપ્લાય કરવાનું, એવું ફરીથી આવશે. આખી મોટું લાલ કલરમાં બધી નોટિફિકેશન લખેલી હશે, રૂલ્સ લખ્યા હશે, રેગ્યુલેશન લખ્યા હશે કે તમે રાઉન્ડ 3 માં જવા માંગો છો, રાઉન્ડ 3 માં તમને કોઈ બીજી કોલેજ મળે છે તો આ કોલેજ તમારી જતી રહેશે. સેમ રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જે ખેલ થયો હતો એ સેમ રાઉન્ડ 2 થી રાઉન્ડ 3 માં થશે.
સેમ ટુ સેમ બધી જ વસ્તુ એપ્લાય આપણે ફરીથી તમને બધી વસ્તુઓ શીખવાડીશું, કેમ કે આપણે જે વિદ્યાર્થીની પ્રોફાઇલ મેનેજ કરી રહ્યા છે એને પણ નેક્સ્ટ રાઉન્ડમાં જવાનું છે, એટલે હું પણ તમને એ બધી વસ્તુઓ સમજાવીશ અને એનું રિઝલ્ટ 2 તારીખે આવવાનું છે. પછી ફરીથી 2 થી 4 ફીસ ભરવાની અને કેન્સલ કરવાની ડેટ્સ આપેલી છે. આ ટાઈમ દરમિયાન તમે જો કેન્સલ કરી નાખો છો તો તમે એસીપીસીમાં મળેલી ફીસ તમને મળવા પાત્ર હશે, નહીતર પછી એ કદાચ કોલેજે એસીપીસી આપી દેશે અને પછી કોલેજથી તમારે વહીવટ કરવાનો રહેશે. અને પછી વેકેન્સી 5/8 આવવાની છે અને રિપોર્ટિંગ કરવાની છેલ્લી તારીખ અને પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ 5/8/2025 છે. 5/8/2025 એટલે કોલેજ લેવલે પહોંચી જવાનું અને કોલેજની પહેલા સેમિસ્ટરની ફીસ જે લોકો માગે જેટલી માગે એ બધું ભરવાનું. કયા ડોક્યુમેન્ટ કોલેજ લેવલે રિપોર્ટિંગ કરવામાં જરૂરી હોય તો જેટલા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી હતા એ બધા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે. અમુક ડોક્યુમેન્ટ નહીં હોય તો એ લોકો બોલશે નહીં, એ તમને એમ કહેશે કે કંઈ વાંધો નહીં આવતીકાલે સબમિટ કરાવી દેજો, પણ સબમિટ જરૂરથી કરાવી દેજો. અમુક TFWS છે, ફ્રી શિપ કાર્ડ છે તો જોઈશે જ. ફ્રી શિપ કાર્ડ ને બધું નહીં હોય તો તમે હેરાન થશો, તો તમારે ફીસ ભરવી પડશે. પ્લસ તમે રાઉન્ડ 1 માં કદાચ રિપોર્ટિંગ કરાવી દીધું છે તો બી તમે રાઉન્ડ 3 માં જઈ શકો, રાઉન્ડ 2 માં રિપોર્ટિંગ કરાવ્યું છે તો બી રાઉન્ડ 3 માં જઈ શકો. રાઉન્ડ 3 માં બધા જ વિદ્યાર્થીઓ જઈ શકે. રાઉન્ડ 2 માં જેમણે ભાગ લીધો તો એ તમામ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 માં ભાગ લઈ શકે છે. કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન નથી કે રિપોર્ટિંગ કરાવી દો તો જવાય નહીં. તમે રાઉન્ડ 3 માં જઈ શકો છો, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો 5/8 છે. એના પછી ગવર્મેન્ટનો રાઉન્ડ જે છે એ ગવર્મેન્ટનો રાઉન્ડ પડવાનો છે. ઓનલાઈન એડમિશન રાઉન્ડ છે, ઓનલાઈન જ રાઉન્ડ છે ગવર્મેન્ટનો. 6-8 તારીખે છે, એનું એલોટમેન્ટ 8/8 છે અને કન્ફર્મ કરવાની ડેટ 8 અને 9 છે. એના પછી પણ વેકેન્સી જાહેર થશે ઓફલાઈન રાઉન્ડ માટેની. મતલબ ચોથો રાઉન્ડ ગવર્મેન્ટનો ઓનલાઈન રાઉન્ડ છે અને 5મો રાઉન્ડ જે ગવર્મેન્ટનો થવાનો છે દોસ્તો, એ 5મો રાઉન્ડ અહીંયા ઓફલાઈન રાઉન્ડ થવાનો છે. 5મો રાઉન્ડ જે મિત્રો અહીંયા થવાનો છે એ 5મો રાઉન્ડ ઓફલાઈન રાઉન્ડ થવાનો છે. આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. અને પછી તમને ફાઇનલ વેકેન્સી બહાર પડશે, બરાબર, અને એનું રજીસ્ટ્રેશન જો અહીંયા લખ્યું છે ઓનલાઈન એડમિશન રાઉન્ડ, તો આ 6-8 વાળો ઓનલાઈન એડમિશન રાઉન્ડ ચોથો થઈ ગયો, કેમ કે ત્રીજાનું રિઝલ્ટ તો અહીંયા આવી ગયું હતું. જો તમે થોડુંક ધ્યાનથી જુઓ, ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3. રાઉન્ડ 3 પૂરો પછી રાઉન્ડ 4 ઓનલાઈન થશે ગવર્મેન્ટનો, ખાસ સમજી લેજો. એનું એલોટમેન્ટ આવશે, પછી ઓનલાઈન કન્ફર્મેશન, એ બધું ઓનલાઈન ગવર્મેન્ટ માટેની જ વાત ચાલી રહી છે, બરાબર. અને પછી જે શીટ્સ વધશે વેકેન્ટ શીટ્સ ગવર્મેન્ટની, એ બધાનું એક અલગથી પબ્લિકેશન ઓફ મેરિટ ફોર વેકેન્ટ શીટનું અલગથી કામ થશે અને એનું કાઉન્સેલિંગ પછી ઓફલાઈન થશે. એટલે એના પછીનો રાઉન્ડ છે છેલ્લો ઓફલાઈન થશે. એટલે પ્રાઇવેટમાં તો મને એવું લાગે છે કે ત્રીજા રાઉન્ડ પછી બધું ઓફલાઈન થવા માંડશે. જેટલી પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, થર્ડ રાઉન્ડ પછી જેટલી પણ સીટ્સ ખાલી હશે એ કોલેજ લેવલે ભરાશે. એ કોલેજ એમની રીતે મેરિટ બનાવી શકે છે, ફોર્મ બહાર પાડી શકે છે, બધું કોલેજ એમની ઈચ્છા મુજબ કરશે. હું ગવર્મેન્ટની અહીંયા વાત કરું છું. અને ગવર્મેન્ટમાં ઓફલાઈન રાઉન્ડ થયા પછી પણ જો કોઈ સીટ્સ ખાલી રહે છે તો એ તમને ગવર્મેન્ટ લેવલે ત્યાં ડાયરેક્ટ જઈને ના મળે, બરાબર. એના માટે પછી કશું થાય નહીં. એટલે એસીપીસી થ્રુ જ ગવર્મેન્ટનું એડમિશન થાય, બાકી કોઈના થ્રુ થતું હોતું નથી. આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે આ વસ્તુ આની વાત થઈ. હવે રાઉન્ડ 2 ના અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનની વાતો કરી છે કે ભાઈ જેમણે પ્રવેશ પાડવામાં આવ્યો છે એમને આટલી વાતનું ધ્યાન રાખવાનું કે ભાઈ 29 તારીખ સુધીમાં કન્ફર્મ કરવું હોય તો કન્ફર્મ કરી લેવાનું. જો તમે રાઉન્ડ 2 માં સીટ મળી હશે, રાઉન્ડ 1 માં તમારો પ્રવેશ તો આપોઆપ જતો રહે, એટલે રાઉન્ડ 1 ની સીટ તો ભૂલી જ જાઓ. રાઉન્ડ 2 માં કન્ફર્મ નહીં કરો, મતલબ તમે આ 29 તારીખ સુધીમાં રાઉન્ડ 2 ની મળેલી સીટ કન્ફર્મ નથી કરતા તો 2 ની પણ ગઈ અને 1 ની પણ ગઈ. સૂચના 1 માં ઉલ્લેખિત સમયગાળામાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો, બરાબર. તમારો પ્રવેશ ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. એક્સેપ્ટ બટન પર ક્લિક કરી દેવાનું. સીટ એક્સેપ્ટન્ટ રિટર્ન જે આપણો લેટર છે એ લેટર તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું. જો તમે SC અથવા તો ST કેટેગરીના છો તો તમારે ફ્રી શિપ કાર્ડ કોલેજ લેવલે જમા કરાવવું પડશે, નહીતર ફીસ ભરવી પડશે. પ્રવેશ વિડ્રો કરવા માંગતા હોય તો એડમિશન ડિટેલમાં જઈને વિડ્રો બટન પર ક્લિક કરીને OTP નાખશો એટલે વિડ્રો થઈ જશે અને ફરીથી રદ કરેલો પ્રવેશ તમે પાછો લઈ શકશો નહીં. જે તમે એક વખત કેન્સલ કરી દીધું એ પાછું ના આવે. અન્ડુનું ઓપ્શન ક્યાંય નથી, બરાબર. પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ વિદ્યાર્થીએ મેનેજમેન્ટ કોટાના એડમિશન માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય કોઈ જગ્યાએ સબમિટ કરાવવાના નથી. બધે ઝેરોક્સ કોપી આપવાની છે. એક સેમિસ્ટરથી વધારે ફીસ પણ તમારે ભરવાની નથી. મતલબ તમે ઓનલાઈન 20,000 એસીપીસીમાં ભરી દીધા હોય અને કોલેજની ફીસ એક સેમિસ્ટરની આખા વર્ષની ₹1,00,000 હોય તો એક સેમિસ્ટરની 50 થઈ તો બાકીની 30,000 ભરવાની થાય, એનાથી વધારે નહીં ભરવાની. હા, લાઇબ્રેરી ફીસ છે, એક્સ્ટ્રા જીમની ફીસ છે, સ્પોર્ટ્સની ફીસ છે, એ બધી તમારે ભરવાની થાય, બરાબર. એ વન ટાઈમ પેમેન્ટ હોય છે. પ્રોફેશનલ પ્રવેશ પત્રની માટે કન્ફર્મની ગાઈડલાઈન પેજ નંબર 3 માં દર્શાવેલી છે. તો આ બધી વસ્તુ 3 માં કન્ફર્મ કેવી રીતે કરવી તો હવે તમને ખબર જ છે, આપણે તમને આ બધી વસ્તુઓ શીખવાડી દીધી છે. તો ઇન શોર્ટ મિત્રો હું તમને નોર્મલ વાત કરી દઉં. નોર્મલ વાત હું તમને કરી દઉં કે મિત્રો અમારે રાઉન્ડ 2 ની અંદર કોઈ કોલેજ તમને મળી નથી તો રાઉન્ડ 3 માં તમારે જવા માટેના સિમ્પલ નિયમો છે. કોઈ કોલેજ મળી છે કે નથી મળી, તમે રાઉન્ડ 3 માં જઈ શકો.
પ્લસ તમે રાઉન્ડ 3 માં જતા હોય એના પહેલા તમારે જો એક કોલેજ વિશે ચેક કરવું હોય તો એનું નામ છે 100x સ્કૂલ. 100x સ્કૂલ જે આપણી એપ્લિકેશનના ડેવલપર છે એમની ટીમ દ્વારા બનાવવામાં આવી છે. એમના જે મેઇન ઉપરનો લેવલ હોય આખો ડાયરેક્ટરથી લઈને જે બધા હોય એમના દ્વારા એ સ્કૂલ બનાવવામાં આવેલી છે. એક કોલેજ છે જ્યાં કમ્પ્યુટર આઈટી રિલેટેડ કોર્સિસ ચાલે છે, કોડિંગના કોર્સિસ ચાલે છે, જેનો એક ડેડિકેટેડ વિડીયો આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે. તમે કદાચ આ વિડીયો ચેક કરશો, હું તમને એક વિડીયો બતાવી દઉં. આપણી યુટ્યુબ ચેનલ પર એનો ડેડિકેટેડ વિડીયો આપણે બનાવ્યો છે. આ રહ્યો 100x સ્કૂલ, બેસ્ટ કોડિંગ કોલેજ છે, 100% પ્રેક્ટિકલ લર્નિંગ, જોબ રેડી પ્રોગ્રામ્સ, એડમિશન ઓપન. તો એના માટે પણ હું એક ફોર્મ બનાવેલું છે, ગૂગલ ફોર્મ છે. ગૂગલ ફોર્મની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અત્યારે ઓલરેડી કોમ્પ્યુટર આઈટીમાં આજે જ ન્યૂઝપેપરમાં આવ્યું છે કે TCS ની અંદરથી 12% લોકોના કટઆઉટ થવાના છે. તો હવે ધીમે ધીમે એક એવું માર્કેટ આવવાનું છે કે જ્યાં કોમ્પ્યુટર આઈટી વાળા વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ આવનારા ભવિષ્યમાં થવાની છે. તમારી પાસે સ્કિલ નહીં હોય, તમારી પાસે નોલેજ નહીં હોય તો તમે ક્યાંક ને ક્યાંક 100% અટકશો. કેમ કે માર્કેટમાં એટલી બધી કોમ્પ્યુટર આઈટીમાં ભીડ થઈ ગઈ છે, એટલી બધી સીટ્સ વધી ગઈ છે, તો તમે આ વસ્તુ તો જાતે બી સમજી શકો છો. તો તમારે લોકો કરતા કંઈક હટકે કરવું પડશે. ઓલરેડી જે સારી સારી કોલેજ છે એમાં સીટો ભરાઈ ગઈ છે. હવે એક લેવલથી નીચેની કોલેજમાં એડમિશન લેવું અથવા તો આવી કોઈ કોલેજની અંદર એડમિશન લેવું કે જ્યાં તમને પર્સનલી કોડિંગ શીખવા મળતું હોય, તમે સારી જગ્યાએ ઇન્ટર્નશિપ કરી શકતા હોય, સર્ટિફિકેશન કોર્સ કરી શકતા હોય અને 100% જોબની પ્લેસમેન્ટની ગેરંટી તમને આપવામાં આવતી હોય, તો આવી જગ્યાએ તમે પૈસા ઇન્વેસ્ટ કરશો તો એ પૈસા કંઈક ઉગી નીકળશે. મતલબ સારું ખાતર નાખવાથી સારો પાક મળે એમ સારી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરવાથી એ તમને સારું રિટર્ન આપે. તો એના માટેનું એક ગૂગલ ફોર્મ આપણે બનાવેલું છે. ગૂગલ ફોર્મની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ગૂગલ ફોર્મ ભરી દેજો. તમને સામેથી આમના મેનેજમેન્ટ તરફથી ફોન આવશે, એ તમને તમારો ઇન્ટરેસ્ટ પૂછશે અને પછી એમને લાગશે અને તમે એમને વધારે માહિતી એમની કોલેજ વિશે પૂછશો તો એ તમને આપશે અને તમે એક માહિતી ઉપરથી તમે ફાઇનલ તમારું ડિસિઝન લઈ શકો છો. ખાસ મિત્રો, રાઉન્ડ 3 ની અંદર તમે જાઓ છો તો ગમે તેવી કોલેજમાં એડમિશન લેવું જરૂરી નથી. એક સારી કોલેજમાં તમે એડમિશન લેશો જો તમારું ભવિષ્ય સિક્યોર થશે. તો મિત્રો, રાઉન્ડ 2 થી રાઉન્ડ 3 માં જવાના કોઈ જ અઘરા નિયમો નથી, સિમ્પલ નિયમો છે. તમે ખાસ રિપોર્ટિંગ કરાયું હોય ના કરાયું હોય રાઉન્ડ 3 માં જઈ શકો છો. રાઉન્ડ 2 માં એની જ કોલેજ મળી છે, રાઉન્ડ 3 માં હજી પ્રયત્ન. કેમ કે મને ઘણા બધા લોકો એવો મેસેજ કરતા હોય છે કે સર રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં એની એજ મળી છે, તો હવે રાઉન્ડ 3 માં જવું. હું પર્સનલી સજેશન એવું આપતો હોઉં છું કે જવું જોઈએ. બરાબર, મળે કે ના મળે એ અલગ વસ્તુ છે. જો જિંદગીની અંદર પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. સફળતા મળી કે ના મળી એ આખી વસ્તુ અલગ છે. કોરોનાની અંદર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઊભું જ ના કર્યું હોત પ્રયત્ન માટે તો આજે આટલા લેવલે ના પહોંચ્યું હોત. એક પ્રયત્ન કર્યો, 4 લોકોએ ભેગા મળીને એક પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન આજે ક્યાં સુધી પહોંચ્યો. તો આ જ વસ્તુ જીવનમાં હોય છે કે એક સ્ટાર્ટ તમારે કરવું પડે છે. નથી કહેતા કે એક પગથિયું ચડો બાકીના 999 પગથિયાં ઓટોમેટિક ચડી જવાતા હોય છે. તો એક સ્ટાર્ટ તમે જો આપશો તો બાકીના 999 પગથિયાં તમે ઓટોમેટિક ચડી જશો. તો પ્રયત્ન કરવામાં નુકસાન નથી. નહીં મળે તો જે છે સ્વીકારવાનું તો છે જ. તો હંમેશા જીવનની અંદર પણ આ જ વસ્તુ શીખવાની છે. તો જેમને લાગતું હોય કે મારે ટ્રાય કરવું છે તો તમે ટ્રાય કરી શકો છો. કોઈ નુકસાન તમારું જવાનું નથી. વિડ્રો કરવા માટે બી મેં તમને કહી દીધું, ફીસ રિફંડ માટે પણ મેં તમને ગાઈડલાઈન આપી દીધી છે. તો આઈ હોપ હવે જ્યારે બી રાઉન્ડ 3 માં જવાનું આવશે એનું અલગથી વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. બાકી તમારું આખું પિક્ચર ક્લિયર છે. 100x સ્કૂલની અંદર એડમિશન લેવું હોય, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગૂગલ ફોર્મ છે, ભરી દો. સ્કોલરશિપ પણ વિદ્યાર્થીઓને મળતી હોય છે અને તમે સારા વિદ્યાર્થી હશો તો સારી એવી સ્કોલરશિપ પણ મળે છે. તમે એક વખત તપાસ કરો, ઇન્ફોર્મેશન લો. પ્લસ આપણા સેમિસ્ટર 1 ના કોર્સિસની અંદર પણ તમારે જો જોડાવવું હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં બધા જ કોર્સિસની લિંક આપી છે. આપણી એપ્લિકેશનમાં ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જશો તો પણ તમને બધા કોર્સિસ મળી જશે. તો સરસ રીતે હવે ભણવાની શરૂઆત કરી દો. મળતા રહીએ છીએ આવા જ કોઈ વિડીયોમાં. વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. બાય બાય.